આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. આજે વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વર્ષ 2001-2ના આદિવાસી વિસ્તારની શાળામાં ડ્રોપઆઉટ રેશિયો 37% હતો, જે ઘટીને આજે 4% થયો છે. શ્રી પટેલે આદિવાસી લોકોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા આપવાની સાથે દેશની આઝાદીમાં તેમના યોગદાનને પણ યાદ કર્યું હતું. આજે રાજ્યના વિવિધ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. આદિવાસી લોકોની મોટી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સંઘવીએ આઝાદીની લડાઈમાં આદિવાસીઓના બલિદાનને બિરદાવ્યું હતું. રાજપીપળા ખાતે પણ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં આદિવાસી સંસ્કૃતિને પ્રસ્તુત કરતી શોભાયાત્રા નીકળી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટી ભમતી ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. ડાંગ જિલ્લાના આહવા ખાતે પણ આદિવાસી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો ડાંગ જિલ્લા માટે કુલ 74.95 કરોડ રૂપિયાના 8 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને 10.25 કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બિલોડાના શામળાજી ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે જિલ્લાના 500 આદિવાસીને ધનપતિ બનાવવાનું લક્ષ્યાંક છે. તો સુરતમાં રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અને બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ માંડવીના ધોબડી નાકે તૈયાર કરવામાં આવેલી ભગવાન બિરસા મુંડાની પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તો પાટણમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય આદિવાસી ગૌરવ યાત્રાનું આયોજન કરાયું હતું. 15 ઓગસ્ટ સુધી ચાલનારા હર ઘર તિરંગા અભિયાન અંગે આજે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે આ વખતે 50 લાખ જેટલા ધ્વજ દરેક ઘરમાં ફરકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ડાંગ જિલ્લામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવાયું. તો બીજી તરફ મહુવા તાલુકાના વલવાડા ગામે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી. આવતીકાલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. વિશ્વવિખ્યાત ગીર અભયારણ્યમાં સિંહ સંવર્ધન, સિંહ રક્ષણ અને સિંહ દર્શનની પ્રવૃત્તિને વેગ મળે તે માટે 10મી ઓગસ્ટે સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર અભયારણ્ય ખાતે ઉપસ્થિત રહી સિંહ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ દરમિયાન નાયબ વન સંરક્ષક આરાધના શાહુના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં 30,000 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહનો વસવાટ છે. નારી વંદન સપ્તાહ અંતર્ગત જામનગર જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નારી વંદન ઉત્સવ સપ્તાહના છેલ્લા દિવસે ગઈકાલે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વેરાવળની ચોકસી કોલેજ ખાતેથી મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ રેલી યોજાઈ હતી. અરવલ્લી જિલ્લામાં પણ નારી વંદન સપ્તાહ નિમિત્તે ગઈકાલે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓને સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યમાં આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી નહિવત વરસાદ પડ્યો છે. સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ તાપીના ઉચ્છલ જિલ્લામાં પડ્યો છે. તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં દરવાજા બંધ કરાયા છે. જોકે હાઇડ્રો અને કેનાલ મારફતે પાણી છોડવાનું યથાવત છે. હાલમાં ડેમની સપાટી 334.65 ફૂટની છે. ડેમના ઉપરવાસમાંથી 31,784 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ડેમમાંથી હાઇડ્રો અને કેનાલ મારફતે 17,364 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. રિલાયન્સ રેલ ટર્મિનલ ખાતેથી પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવને ગઈકાલે લીલી ઝંડી આપવામાં આવી હતી. રેલવે લાઇનના વીજળીકરણના ભાગરૂપે જામનગર જિલ્લામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેના પ્લાન્ટમાં રેલવે સાઇડિંગનું વીજળીકરણ કરવામાં આવ્યું છે, એમ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિન કુમારે જણાવ્યું હતું. આ સમારોહમાં અશ્વિન કુમારે રિલાયન્સના સાઇડિંગના વીજળીકરણનું ઉદ્ઘાટન કરતા જામનગર જિલ્લામાં થઈ રહેલી રેલવેની વિકાસલક્ષી પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. ભાવનગર જિલ્લાની જુડોની શાળાકીય સ્પર્ધા યોજાઈ હતી. ભાઈઓ માટે 14, 17 અને 19ની નીચેની વયમર્યાદા અને બહેનોની 17 વર્ષથી નીચેની વયની સ્પર્ધા યોજાઈ હતી. ભાવનગર ગ્રામ્યની વિવિધ શાળાના 200થી વધુ રમતવીરોએ જેમાં ભાગ લીધો હતો, તેમાં અલગ અલગ વયજૂથ અને અલગ અલગ વજનની સ્પર્ધામાં વિજેતા જાહેર કરાયા હતા. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોમાં પસંદગી પામેલા વિજેતા ઉમેદવારો રાજ્યકક્ષાની હરીફાઈમાં ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.